ફરસી પૂરી બનાવવા માટે આપણે અડધો વાટકો ભરી અને મેથીની ભાજી લીધી છે. ભાજીને આપણે આ રીતે નાના ટુકડામાં સુધારીને લીધી છે. હવે તેને સાઈડ પર રાખી દઈશું અને ગેસ પર આપણે એક પેન રાખી દીધું છે. તેમાં આપણે અડધી ચમચી ભરીને ઘી નાખી દઈશું. ગેસને આપણે ચાલુ કરી દઈશું. ઘીને પહેલાં સારી રીતે ગરમ થવા દેવાનું છે. ઘી આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે ભાજીને નાખી દઈશું અને ભાજીને આપણે થોડીક વાર માટે સાતળી લેશું. ભાજીને આપણે જેમ જેમ સાતળશું તેમ તેમ એમાં પાણી હશે તે છૂટું પડી જશે. તો આપણે ફરસી પૂરીમાં આપણે ભાજીને નાખતા હોય તો આ રીતે તેને સાતળીને જ નાખવાનું, કેમ કે ભાજીમાં પાણીનું પ્રમાણ રહેલું હોય છે. અને આપણે તેને સાતળા વગેરે એમાં નાખી દઈશું તો ફરસી પૂરી છે તે એકદમ સરસ નહીં બને. તો આ રીતે એને સાતળી લેવાની. તો ભાજી આપણી સરસ રીતે સતળાઈ ગઈ છે અને તેમાં પાણી હતું તે પણ બધું બળી ગયું છે. તમે જોઈ શકો છો કે ભાજી છે એકદમ ડ્રાય થઈ ગઈ છે. આપણે ફરસી પૂરી બનાવતા હોય તો તેમાં થોડીક જ ભાજી આપણે નાખવાની છે. ઝાઝી ભાજીનો ઉપયોગ આપણે નથી કરવાનો, કેમ કે આપણે ઝાઝી ભાજી તેમાં નાખી દઈશું તો ફરસી પૂરી કડવી લાગશે. એટલા માટે થોડીક જ ભાજી આપણે તેમાં નાખવાની. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ભાજીને આપણે નીચે ઉતારી દઈશું. ફરસી પૂરી બનાવવા માટે આપણે એક વાટકો ભરીને ઘઉંનો લોટ લીધો છે, જેનાથી આપણે રોટલી બનાવતા હોય. હવે તેને આપણે સાળી લેશું. લોટને પહેલાં આ રીતે સાળી લેવાનો. ઘણા લોકો મેંદાના લોટમાંથી પણ ફરસી પૂરી બનાવતા હોય છે, પણ મેંદો ખાવાથી નુકસાન થતું હોય છે. એટલા માટે આ રીતે ઘઉંના લોટમાંથી જ ફરસી પૂરી બનાવવી. આ ખાવામાં એકદમ હેલ્ધી રહે છે. હવે તેમાં આપણે 3 ચમચી ભરીને રવો નાખી દઈએ. આ રીતે ઝીણો રવો આવે છે તે જ લેવાનો. તેનાથી પૂરી છે એ ક્રિસ્પી બનશે. એક વાટકું આપણે ઘઉંનો લોટ હોય તો તેના સામે 3 ચમચી ભરીને રવો નાખી દેવાનો. હવે આપણે આમાં મસાલા કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અડધી ચમચી હળદર નાખી દઈશું. અડધી ચમચી ભરીને સફેદ તલ નાખી દઈશું. અડધી ચમચી ભરીને આપણે અજમા નાખી દઈશું. અજમાને આપણે આ રીતે હાથેથી ક્રશ કરી લેવાના અને પછી તેમાં નાખી દેવાના. અડધી ચમચી ભરીને આપણે મરચું નાખી દઈશું. ફરસી પૂરી થોડીક ખાવામાં તીખી હોય તો એ સરસ લાગે ખાવામાં. હવે તેમાં આપણે 1 ચમચી ભરીને ઘી નાખી દઈશું અને તેની સાથે આપણે ભાજીને પણ નાખી દઈશું. હવે આપણે બધી વસ્તુને સારી રીતે પહેલાં મિક્સ કરી દઈએ. આપણે એ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. પછી થોડોક લોટ આ રીતે હાથમાં લઈ અને દબાવવાનો. તો તમે જોઈ શકો છો કે આપણે એમાં મોણ નાખ્યું છે તે એકદમ પરફેક્ટ છે. હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટ બાંધી લઈએ. તો લોટને આપણે ઝાઝો કઠણ કે ઝાઝો ઢીલો નથી રાખવાનો, આપણે એને મીડિયમ રાખવાનો છે. તો એક સાથે ઝાઝું પાણી પણ નહીં નાખવાનું. થોડું થોડું પાણી નાખી અને આપણે જેમ રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે લોટને બાંધી લેવાનો. આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા ગયા છે અને મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધીને રેડી કરી લીધો છે. લોટને તમે જોઈ શકો છો કે લોટ છે એ એકદમ પરફેક્ટ છે. આ રીતે લોટ છે તે હાથોમાં સોટતો નથી, તો આપણને ખ્યાલ આવી જશે કે આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાણો છે. હવે આપણે લોટની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. લોટને ઢાંકી અને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણે સ્લરી બનાવી અને રેડી કરી લેશું. 2 ચમચી ભરી અને આપણે ઘી લીધું છે અને ઘીને આપણે ગરમ કરી લીધું છે. સ્લરી બનાવવા માટે ઘીને હંમેશા ગરમ કરીને જ લેવાનું. હવે તેમાં આપણે 2 ચમચી ભરીને કોર્નફ્લોર નાખી દઈશું, જેને આપણે મકાઈનો લોટ પણ કહેતા હોય છે, અને સારી રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે આપણે કોર્નફ્લોરને મિક્સ કરી દીધો છે. તમે જોઈ શકો છો. અત્યારે તમને એવું લાગશે કે તે પતલું છે, પણ જે ઠંડુ થઈ જશે તો તે જામી જશે. એટલે થોડુંક આ રીતે એને પતલું જ રાખવાનું. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું. હવે આપણે ફરસી પૂરી વણવા માટે આ રીતે પાટલો લઈ લીધો છે. હવે આપણે લોટને તેની ઉપર રાખી દઈશું અને આ રીતે રોલ કરી લેશું.
લોટને આપણે આ રીતે રોલ કરી દીધો છે. હવે તેના એક સરખા ટુકડા કરી લઈએ. તો આ રીતે એમાંથી 8 ટુકડા કરવાના છે આપણે. તો આ રીતે આપણે 8 ટુકડા કરી લીધા છે. બીજા ટુકડાને આપણે વાસણમાં રાખી દઈએ અને એક ટુકડાને આપણે સકલાઈ પર રાખ્યો છે. તો તેને આપણે આ રીતે સરખો કરી લઈએ. હવે તેને આપણે સકલાઈ પર રાખી દઈએ અને તેની ઉપર થોડોક લોટ નાખી દઈએ. હવે તેને આપણે વણી લેશું. તો આપણે એને પતલું પતલું રોટલી વણીએ છીએ તેની ગળે પતલું પતલું વણી લેવાનું, કેમ કે તે આસાનીથી વણાઈ જશે. અને આ રોટલીને આપણે જાડી નથી રાખવાની, તેને આપણે પતલી જ કરવાની છે. આ રીતે આપણે રોટલીને વણી લીધી છે અને રોટલીને તમે જોઈ શકો છો કે એકદમ પતલી રોટલી છે. આ રીતે એને એકદમ પતલી જ રાખવાની. તો આ રોટલીને આપણે થાળી ઉપર રાખી દઈએ અને આવી રીતે આપણે બધી રોટલી વણી અને રેડી કરી લેશું. આ રીતે આપણે બધી રોટલી વણીને રેડી કરી લીધી છે. હવે તેમાંથી એક રોટલીને લઈ લઈએ અને પાટલા ઉપર રાખી દઈએ. તો આ રીતે થોડીક સ્લરી લઈ અને તેની ઉપર આ રીતે પ્રેટ કરી દેવાની અને આ રીતે હાથેથી લગાડી દેવાની. સ્લરીને આ રીતે બરાબરથી લગાડવાની, જેથી કરી ફરસી પૂરી એકદમ સરસ બને. હવે તેની ઉપર આપણે થોડોક લોટ આ રીતે નાખી દેવાનો અને તેની ઉપર આપણે બીજી રોટલીને રાખી દઈએ અને તેની ઉપર પણ આપણે સ્લરીને લગાડી દઈએ. આ રીતે તેની ઉપર પણ આપણે થોડોક લોટ આ રીતે નાખી દેવાનો. હવે તેની ઉપર આપણે ત્રીજી રોટલીને રાખી દઈએ અને તેની ઉપર પણ આપણે સ્લરીને લગાડી દઈશું આ રીતે. અને આ રીતે હાથેથી પ્રેસ કરી દેવાનું. હવે આપણે તેની ઉપર પણ થોડોક લોટ નાખી દઈશું. હવે તેની ઉપર આપણે ચોથી રોટલીને રાખી દઈએ. તો આપણે અહીં આ રીતે ચારેય રોટલીને રાખી દીધી છે. ચોથી રોટલીની ઉપર આપણે આ રીતે થોડુંક વેલણ ફેરવી લેવાનું. આ રીતે થોડુંક વેલણ ફેરવી અને એને શેક સરખું કરી દેવાનું આવી રીતે. હવે તેની ઉપર પણ આપણે સ્લરીને લગાડી દઈશું અને આ રીતે હાથેથી ફેલાવી દેશું. તો આપણે આ 4 રોટલીની ફરસી પૂરી બનાવીએ છીએ. તમારે જો 3 રોટલીની અથવા તો 5 રોટલીની બનાવવી હોય તો પણ બનાવી શકાય. હવે તેની ઉપર થોડોક લોટ નાખી દઈશું. હવે આપણે તેનો રોલ બનાવવાનો છે. આ રીતે આપણે કિનારેથી રોલ બનાવવાનો. તો આ રીતે એનો ટાટ રોલ બનવો જોઈએ. આવી રીતે આપણે કિનારેથી એને વાળતા જાઉં, જેથી કરી એનો એક સરખો રોલ બની જાય અને રોલ છે તે એકદમ ટાટ બને. તો આ રીતે આપણે રોલ બનાવીને રેડી કરી લીધો છે. રોલ ઉપર આ રીતે થોડુંક હાથ ફેરવી લેવાનું છે આવી રીતે, જેથી કરી ફરસી પૂરી છે એને આપણે તળીએ તો તે છૂટી ન પડે. આવી રીતે તો તમે જોઈ શકો છો કે આપણો રોલ બનીને રેડી થઈ ગયો છે. હવે તેના આપણે એક સરખા ટુકડા કરી લઈએ. તો આ રીતે થોડુંક કાપી અને પહેલાં આપણે કાઢી નાખશું. આને આપણે કાઢી નાખવાનું, કેમ કે આપણે એક સરખી પૂરી બનાવવાની છે. હવે આને આપણે એક સરખા ટુકડા કરી લઈએ. તો આ રીતે આપણે તેને કટ કરી દેવાનું. એક રોલ આપણે હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે એમાં કેટલી લેયર દેખાય છે. જો હવે આપણે આ બધા ટુકડાને આ રીતે સેટ પર કરી દઈએ. હવે તેમાંથી એક ટુકડાને લઈ લેવાનો અને તેને આપણે હાથેથી આ રીતે દબાવવાનું જ આવી રીતે દબાવી દેવાનું. તેની ઉપર આપણે હલકું એવું વેલણ ફેરવી દેવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો કે એક પૂરી આપણી રેડી થઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે બધી પૂરીને રેડી કરી લઈએ.
આ રીતે આપણે બધી પૂરી વણીને રેડી કરી લીધી છે. હવે તેને આપણે તળવાની છે. પૂરીને તળવા માટે આપણે તેલને પણ ગરમ કરવા રાખી દીધું હતું અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો આ રીતે મીડિયમ તેલ ગરમ હોય પછી જ એમાં પૂરીને તળવાની છે. તો તેમાં આપણે પૂરીને નાખી દેશું. તો આ રીતે કડાઈમાં જેટલી પૂરી આવે તે પ્રમાણે પૂરીને કડાઈમાં નાખી દેવાની. અને તેલને તમે જોઈ શકો છો કે તેલ આપણું ઝાઝું ગરમ નથી. આવી રીતે તેલ છે એ થોડુંક જ ગરમ હોવું જોઈએ. ગેસને આપણે ફૂલ નથી રાખવાનો, ગેસને આપણે ધીમો કરી દેવાનો છે અને ધીમા ગેસ ઉપર જ આપણે ફરસી પૂરીને તળવાની છે, જેથી કરી આપણી પૂરી છે એ એકદમ પડવાળી બને અને એકદમ ક્રિસ્પી બને. તો હમણાં આપણે એને ફેરવવાની નથી, થોડીક વાર સુધી પૂરીને આ રીતે તળવા દેવાની. તો આ જ રીતે આપણે ધીમા ગેસ ઉપર પૂરીને બે બાજુ ફેરવતા ગયા છે અને પૂરીને તળી લીધી છે અને પૂરી પણ આપણી એકદમ ક્રિસ્પી બની ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી તળાઈ ગઈ છે પૂરી. હવે આપણે બધી પૂરીને આ રીતે ઝારામાં લઈ લઈએ, જેથી કરી એમાં એક્સ્ટ્રા તેલ છે તે બધું નીકળી જાય. તો આને આપણે થોડીક વાર આ રીતે ટેપ કરશું તો એમાં તેલ હોય તે બધું નીકળી જાય. અને પૂરીને તમે જોઈ શકો છો કે એકદમ પડવાળી આપણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો પૂરીને તમે જોઈ શકો છો કે તેમાંથી તેલ પણ નીકળી ગયું છે. હવે તેને થાળીમાં લઈ લઈએ. તો આ જ રીતે આપણે બધી પૂરી તળીને રેડી કરી લઈએ. આ જ રીતે આપણે બધી પૂરી તળીને રેડી કરી લીધી છે અને પૂરીને તમે જોઈ શકો છો કે પૂરી છે એકદમ ક્રિસ્પી બની છે. આ રીતે પૂરી બનાવી તેને તમે મહિનો સુધી સ્ટોર કરી શકો. આ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો મારી તમને આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.